આવશે, બધા ઘરે જ જવાનો છે ને. આવા જ્યારે સમય અવસર ઘડી ઘડી નથી આવતો. ભલે ગામમાં હજારો કાર્યક્રમ થતો હોય છે, પણ આજે પોતાના આંગણે કેલો સુંદર સરસ મજાની મહિનાથી તૈયારી કરીએ છીએ. ક્યારથી? મહિના 2 મહિનાથી. તો આજે આપણે અડધો કલાક 5 મિનિટ આપણે શાંતિથી બેસીએ, જોરથી જાય બોલો બોલો સદગુરુ દેવ કી, સદગુરુ કબીર સાહેબ કી, સદગુરુ દયાલ સાહેબ કી, સદગુરુ અસંગ સાહેબ કી, મૂલધર ગામ કી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુર્દેવો ગુરુર્ધર્મો, ગુરુર્નિષ્ઠા પરમ તપ, ગુરુર્પરતરમ નાસ્તિ નાસ્તિ તત્તમ ગુરુ પરમ. સંત બડે પરમારથી शीतल उनकायम, तब तब बुझावे और की दे अपना रंग, दे अपना रंग. बोलिए सदगुरुदेव की. विश्ववंदनी संत सम्राट सदगुरु कबीर साहेब जी, मुद मंगल में संत समाज, आदरणीय भक्त सज्जनों, नेमी प्रेमी बंधुओं, भक्तिमती माताओं बहनों, बाल गोपाल, आज शुभ गांव मूलधर मुकामे अपना सेवा भावी श्रद्धालु एवं भक्त श्री कल्याण भाई बापू भाई, तेमाज एमना धर्मपत्नी डैली बेन कल्याण भाई आज एना घरे खूब सुंदर सरस मजानी कार्यक्रम आयोजन करी. અને આ કાર્યક્રમ આપ સૌને ખબર છે, એમના ચિરંજીવ સુપુત્ર છે અર્જુનભાઈ કલ્યાણભાઈ, જેના ધર્મપત્ની નામ છે સંગીતાબેન, એમના સુપુત્ર રીતુ રાજકુમાર, જેમના ચૌલી ક્રિયા બાબરી નિમિત્તે સંસ્કાર વિધિ નિમિત્તે સુંદર સરસ મજાની કાર્યક્રમ આયોજન કરી અને આપ સૌના આમંત્રણ આપ્યો છે. આપ સૌ પણ મોટી સંખ્યામાં સગા સંબંધી ભક્ત સજ્જનો મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી, તે બદલ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ છે. મારા ગૌ સુંદર સરસ મજાની વાત કરવામાં આવી. કંઈક ને કંઈક કારણ હોય ત્યારે આપણે સંતોનું દર્શન થાય. આજે બાળક એક નિમિત્ત બન્યો છે અને ખૂબ સુંદર સરસ મજાની એ નિમિત્ત અને કઈ સુકૂન લઈને આવ્યા, જેના થકી ભજન પણ કરી, ભોજન પણ, સત્સંગ પણ. આ એક ત્રિવેણી સંગમ કહેવામાં આવ્યો છે. ભોજન ભજન અને સત્સંગ ત્રિવેણી સંગમ. સુંદર સરસ મજાની કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી. આના સંસ્કાર વિધિ પણ કહેવામાં આવે છે. એમ તો આ જગત में 3 વિધિ છે. આ 3 વિધિ અંદર में આના પણ જોડવામાં આવ્યો છે. પણ આ પ્રથમ વિધિ જેને આપણા સંસ્કાર વિધિ, બાળકને વિધિ કરવામાં આવે. એમ તો 6 દિવસ થાય ત્યારે છઠ્ઠી કરવામાં આવે, છઠ્ઠી કાર્યક્રમ હોય છે. અને 6 વર્ષ હોય ત્યારે બાબરી કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. બરોબર નહીં? અને બીજા શાસ્ત્રો કંદર લખ્યો છે કે 6 દિવસ કંદર મેં છઠ્ઠી અને 12 દિવસ પછી હું વિધિ કરીએ. બીજું વિધિ આવે ને, એને ગુજરાતીમાં 12મું કહે. બરોબર નહીં? આ મનુષ્યને 3 વિધિ થાય. કેટલા? 3 વિધિ થાય. આ પ્રથમ વિધિ છે. એના પછી હેમ કેમ સુંદર સરસ મજાની જીવન જીવશે તો ભાઈ બીજી વિધિ આવે. કઈ વિધિ આવે? લગ્ન વિધિ. લગ્ન વિધિ આવે ને, એનો પણ લગ્ન વિધિ કહે ને. અને મને લાગે લગ્ન વિધિ में આવું માહોલ હોય. બરોબર કે નહીં? ખાલી વરરાજા નથી, બાકી છે તે મને. અને એક છેલ્લી વિધિ જેને અંતિમ વિધિ કહેવામાં આવ્યો. બરોબર? આ 3 વિધિ છે. આ 3 વિધિ અંદર में આ પ્રથમ વિધિ. જે બાળક છે પોતાના જીવનની શરૂઆત સંતોનું દર્શન કરી છે. ભજનમાંથી કરી, સત્સંગમાંથી કરી, પુણ્યમાંથી કરી, ધર્મમાંથી કરી, ભક્તિમાંથી કરી છે. અને સંતો છે એમના આશીર્વાદ આપ્યો છે. જે પોતાના જીવન ભક્તિમાંથી, સંસ્કારમાંથી, સારો ધર્મમાંથી જે કાર્ય કરે એના સંતો પણ આશીર્વાદ આપે, પ્રકૃતિ પણ આપે, અને જે પણ ઈષ્ટ દેવી દેવતા હોય એ પણ આશીર્વાદ એને આપતા હોય છે. કેમ કે ધર્મના કામ એ શ્રેષ્ઠ કાર્ય ગણવામાં આવ્યો, ભક્તિ કાર્ય છે શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યો. આજે સુંદર સરસ મજાની આ સંસ્કારના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. ઋતુરાજ આગળ કહેવામાં આવ્યો છે કે ભાઈ ઋતુ કહેવામાં આવ્યો. कोई संत सुंदर सरस मजानी बात करी, संत और वसंत में कितना अंतर होता है. तारे सुंदर जवाब आपવામાં આવ્યો છે. संत जब आते हैं तो संस्कृति लेकर आती है.
संत जब आते हैं तो संस्कृति लेकर आते हैं, संत અને वसंत जब आते हैं तो प्रकृति लेकर आते हैं। बीजी भाषा में कहવામાં આવ્યો, जब सम आते हैं तो संस्कृति सुधर जाती है और जब वसंत आती है तब प्रकृति सुधर जाती है। જ્યારે સંત ગુરુ આપણે ઘરે આવતા હોય, ગામ में આવે, परिवार में कुटुंब આવતા હોય ત્યારે આપણે સંસ્કૃતિ અને સંસ્કાર સુધરે, યાદ રાખજો। अगर जगत के अंदर में कोई सुधारनार है तो कौन? संत महात्माओं छे। संस्कृति संतो थकी सुधरे छे, संस्कृति छे महापुरुषों थकी सुधरे छे। एना माटे साहेब ने कहવું પડે કે संत बड़े परमार्थी, शीतल उनका अंग और तप्त बुझावे और की दे दे अपना रंग। संत महात्मा जगत के अंदर परमार्थी, साहेब शू कीधुं? संत बड़े। आ संसार के अंदर में संतों नी पद सौथी ऊंचा छे, ये महान गणमायो। आकाश थे झरझरी परे अंगार और जग में नहीं होते संत जल मरता संसार। आ दुनिया अंगार व संसार, आकाश मतलब संसार में थी तमे जे चारों तरफ तमे जो अंगारे तो बसे छे ने, पर जगत के अंदर अगर संत महात्मा ना हो, आव सत्संग ना हो, भजन कीर्तन ना हो, कोई मठ मंदिर ना हो, जो संत महापुरुष न होते आ संसार क्याल ने हरगी गई होती। हरगी जात ने तो साहेब एना माटे कीधुं कि संत बड़े। ए संसार के अंदर में संत बड़े छे, श्रेष्ठ छे। संत बड़े परमार्थी आ सेवन कार्य कर्યું છે। सेव करे छे सेवानकार। जे मास्टर जारे मास्टर विद्यार्थी ने बनावे અને ભણાવ પછી એની કોઈ ઈચ્છા ના હોય, मास्टर मास्टर रही जाए छे, पर विद्यार्थी कलेक्टर बने, मिनिस्टर बने, पीएम बने, सीएम बने, डीएम बने, बने कि नहीं बने? पर मास्टर को तारे कीधो कि तारे 50% पगार मने आल देम कीधुं? कीधुं? कोई कीधुं छे? नहीं के। केम के परमार्थी छे, एना सदन माटे हृदय कंदन वीक्षा होय छे कि विद्यार्थी भणे गणे अने महान व्यक्ति गणे, पोते सुखी थाय, समाजनी सेवा करे एवी ने लगनी होय। माता पिताने पण एवी भावना होय छे। माता पिता ने केवी बाळक प्रति भावना, भणे गणे मोटो महान व्यक्ति बने, सारो संस्कार नाम रोशन करे, एवी भावना होय ने? एवी भावना होय कि नहीं? माता पिता ने पण एवी भावना होय छे, पण एमनी पण कई एनी इच्छा होय। आज सुंदर सरस मजाना संस्कारनी वात आवी कि नहीं? हवे दीकरीने हारा घर मळी जाए, नौकरी चाकरी वाला मळे, ढाबा वाला मळे, लाखोपति मळे, तो मम्मी कोई दारे कहे दो कि 50% पैसा मने वाल जेम के नहीं कहतो कि नहीं कहतो? कहेजो बेटी सुखी रहेजो। शू कहे छे? अने मैं तो कहूं छुं ज्यारे तमे जती होय ते वखत ए तने आशीर्वाद आपी देवानो कि बेटा आ तमे जाय छे ए तारू घर सुखी रहेजो। आ सुखी रहेवानुं के जेવો तेવો शब्द नहीं हो, आ महान ब्रह्मनो शब्द छे। तमे सुखी रहेजे कहेशो चौक्कस सुखी थवाना, थवाना कि नहीं थवाना? अंतःकरणथी निकळेलो आशीर्वाद कोई दर निरर्थक नहीं जता, याद राखजो। प्रेम थी भाव तो जे करिए एना माटे कीधुं कि प्रेम स्वभाव में होय छे, प्रेम शब्दों में नहीं। अपने गमे तो बातों करिए एने नहीं, पर स्वभाव के अंदर में देखाय। स्वभाव में देखाय ना, ये प्रेम क्यारे देखाय? स्वभाव में देखाय, शब्दों में नहीं। शब्दों में होय तो पछी ग्रंथों में लख्यो छे ने। एना माटे कीधुं कि हसता हुआ चेहरा, हसता हुआ चेहरा, हसता हुआ चेहरा आपके सम्मान, आपके मान बढ़ाती है। सुंदर क्यों कीधुं? हसता हुआ चेहरा आपके मान बढ़ाती है। तमारा चेहरा देखाय ने बधा हसो छो ने, केटला खुश छे बधा। घना बधा थाय हमें हो बराबर राखता थारू के डब्बो भराय एम केटला बधा थाय कि नहीं थाय? आ बधो थाय, बधा बाबरी राखो थाय कि नहीं थाय? हम एवं कार्य करे तो हारू कि नहीं? पर संत शू कहे छे? हंसता हुआ चेहरा आपके मान बढ़ाती है, लेकिन हंसकर किया हुआ कार्य आपकी पहचान बढ़ाती है। शू कहे छे? हसता हुआ किया कर्म कार्य, जे हसता हुआ जे किया कर्म छे, कार्य जे कर्यो छे, कर्म कर्यो छे, कार्य कर्यो छे, आपके पहचान बढ़ाती है। आय अर्जुन भाई हसतो काम कर्यो, कर्यो कि नहीं? दिल थी भाव थी करो काम कर्यो छे, आ कार्य कर्यो छे। आ बधाने याद रहेवाना, रहेवाना कि नहीं रहेवाना? आखा गाम ने याद रहेवाना, मने हो याद रहेवाना, आखा वर्ह याद रहेवाना, रहेवाना रहेवाना कि नहीं रहेवाना? आ पहचान के आ अपनी पहचान है, बाकी कोई पहचान के ओ तुम्हारे ढाबा वालों घर के मकान वालों गाड़ी वालों मोटर, ये पहचान नहीं। पहचान आय असली और खान, हसता हुआ किया कार्य कर्म। महात्मा गांधी ने कोई पूछो मायो कि महात्मा गांधी कह दो बापू आपने और खान को, तारे महात्मा गांधी कह दो मारो कार्य ए मारो और खान, मारो आचरण ए मारो और खान। आ महात्मा गांधी ने आत्मकथा में लख्यो छे। महात्मा गांधी ने पूछो ने कि तमारो और खान शो, तारे महात्मा गांधी दिल थी एने जवाब आप्यो मारो आचरण ए मारो और खान, मारो किया हुआ कार्य ए मारो और खान। एना आचरण जो होता तारे कहे छे कि हमने खबर केवी पड़े?
અમને ખબર કેવી રીતે પડે કે તમારું આચરણ સારું, તમે ભક્તિ કરતા હતા? ત્યારે મહાત્મા ગાંધી કહે છે કે મારું જયારે પ્રાણ નીકળે ને, શરીર છૂટે ને, તે વખત મારા મુખ પરથી રામ શબ્દ નીકળશે. લો, મરતા પહેલા કીધું કે મારે મુખમાંથી રામ શબ્દ નીકળશે. ત્યારે તમારે સમજી લેવાનું કે મહાત્મા ગાંધી સાચો હતો ને તો જૂઠો લખી દેવાનો એમ. પણ શાસ્ત્રમાં લખ્યો છે જયારે મહાત્મા ગાંધી શરીર છૂટ્યો ત્યારે હે રામ શબ્દ નીકળ્યો. શું નીકળ્યો? આ પોતાના ઉપર વિચાર ને, પોતાના આચરણ ઉપર વિશ્વાસ, પોતાના કર્મ ઉપર વિશ્વાસ, પોતાના ભક્તિ ઉપર વિશ્વાસ. अब આપણે કહીએ કે નહીં, આ જોજો હા મરતી વખત નીકળે, પણ નીકળે આપણે નહીં નીકળવું હો, આપણે કાર્ય દેવા નહીં લે, આપણે કર્મ દેવા નહીં લે. તેના માટે કીધું હસતા હોવા કિયા કર્મ. હસતા આજે હસતા હસતા આપણે કર્મ કરીએ, ખુશ થઈને આપણે કામ કરીએ, એ દુનિયા કે અંદર પહેચાન બનાવે કે નહીં? આ તમારા મૂલધાર ગામને આખો દુનિયામાં પહેચાન થઈ ગયા, થઈ કે નહીં? એ દુનિયામાં મેસેજ ગયા કે નહીં ગયા? मूलधार गांव कहीं आखो दुनिया में, अमेरिका में, इंग्लैंड में, अफ्रीका में, जापान में आ मूलधार वाला जो कहीं बेहरियो, अरे मूलधार गांव कहाँ आया एम फोन आवे, हमारे पर मैसेज आवे. तमने घनी वखत मोबाइल पर पाड़ता तमे लागे कि हम मोबाइल भर हमें मोबाइल नहीं भरी, आज फोन आवे. दुनिया में पहचान, पण आपने कार्य कर्यो ने, આપણે હસતા હસતા અને ખુશ થઈને પ્રેમથી ભાવથી આપણે કાર્ય કર્યો. આજે દુનિયામાં મેસેજ ગયા, ક્યાં ક્યાં દુનિયામાં મેસેજ ગયા. એના માટે સંત મહાત્મા કહે છે હસીને કાર્ય કરજો, હસતા હસતા કાર્ય કરો, પ્રેમથી કામ કરો, ભાવથી કામ કરો. અને આ સત્સંગ ભજન ભાવ ભક્તિ વાળું છે, બરોબર ને? એ પ્રેમ ભાવની ચીજો છે. જયારે રામચંદ્ર ભગવાન જયારે લંકા જવાનો, ત્યારે દેવી દેવતા છે, ભાલુ બનીને આવ્યા, રીછ બનીને આવ્યા, વાંદરા બનીને આવ્યા. તો કીધું કે ધર્મના કામે આપણે બધા ટેકો આપવાનું એમ. પણ એમ ડાયરેક્ટ નહીં જવાય ને, ડાયરેક્ટ ના જવાય. તો કીધું આપણે રૂપ બદલીને આવ્યા, બધા ધર્મના કામે ટેકો આપવાનો, સહકાર આપવાનો. આ ધર્મના કામે ધર્મને વિજય થાય ને. આપણે પણ ધર્મ જયારે કામ હોય ત્યાં આપણે કાર્ય કરો. બાકી સંસારમાં લખ્યો છે अहंकार संबंध को तोड़ती है और संस्कार संबंध को जोड़ती है. लो आ शब्द है कि नहीं? अहंकार संबंध को तोड़ती है. जो अपने जीवन में पद प्रतिष्ठा धन संपत्ति रुपया पैसा अहंकार आयो ना, એટલે संबंध तूटे કે નહીં? જો પૈસા લઈ જો, અમારે જોડે તમે 10,000 2,000 રૂપિયા લઈ ગયા, નહીં આવેલો ને, આવેલે તરત એમ થાય કે મારા ઓલા બંધગીત કરે છે પણ પૈસા આવેલો નહીં, એમ થાય કે નહીં? આ મારી વાત કરી, તમારી વાત નહીં કરતા. બરોબર કે નહીં? બરોબર. ઘણી વખત થાય કે નહીં? કોઈ દર કદા મારે ગાડી હોય અને મારી ગાડીમાં તમને નહીં બિહાડો, જવા દે ને યાર, જયારે મોટો થઈ જાય ગાડીમાં નહીં બિહાડો, આ થાય કે નહીં? આ અહંકાર સંબંધ તોડે, યાદ રાખજો. શું કરે એ સંબંધ તોડે. અહંકાર ના વિષયમાં એક વાત આવી, એટલે દયાલ સાહેબ ઘણી વખત કહેતા હતા, શબ્દ છે ને, દેવું થાય એવું કાર્ય નહીં કરવાનું, મોંધો થાય ખાવાનું નહીં, ઝઘડા થાય બોલવાનું નહીં, અને મોંધો થાય ખાવાનું નહીં, દેવું થાય એવું કમાવાનું નહીં, દેવું થાય કાર્ય નહીં કરવાનું. આ ભાઈ ગયા દુકાન में ગયા, શેઠ ના ત્યાં ગયા, અને પહેલે જમાનાની વાત, 1,000 રૂપિયા કઈ સામાન લે આવ્યો, મહિનાની વાયદા કરી, પૈસા અપાયો નહીં. શેઠ મહિના 2 મહિના થઈ ગયા, શેઠ કીધું હવે જવું પડે ઘર में, અને તમે જો દેવ કરો તો ઘર में નહીં રહે, પાછલે ભાઈ પાર મોડા વાળી ખેતર में નહીં જાય, ઉભો નહીં રહે. પેલો ભાઈ રવાના થઈ જાય. એક દર હવારે વહેલા જ આવ્યો હોકે, અને વહેલા આવીને પેલા ભાઈ છાયલો કીધું યાર આ તમારા મહિનાની વાયદા 2-3 મહિના થઈ ગયા, પૈસા નહીં આવતા. સાહેબ હાલ દો, વાંધો નહીં, પણ પૈસા જ નથી. હારો તમે પૈસા નહીં આલે તો વાંધો નહીં, પણ 100 ડુંગળી ખાઈ લે એમ. લેખા 100 આહારી વાત હતા. 1000 રૂપિયા આપ્યા કરતા 100 ડુંગળી ખાઈ લેવો ને, 2-3 ખાધો લે, મોળો નાક વાંક में તમારે ઝાર નીકળો લે, તો કે સાહેબ નહીં ખવાય એમ. હારો મરચા ખાઈ લે, તો કે કઈ વાત મરચા ખાઈ લો. હવે 10-20 મરચા ખાધો લે, હું તમે મરચા ઓળખે? અને અરે સાહેબ છે એમ, આ તીખો એટલે મરચો ઉગે તે તીખો, મોટો થાય તીખો, હુકાઈ જાય તે તીખો, એના કૂટે તે તીખો, બઘારે તે તીખો. એના સ્વભાવ કોઈ દર બદલાય ને, એટલે એના માટે છે ને એ પૂજા કોઈ જગ્યાએ કામ નહીં કરતા. એટલે કોણ લટકાવે ખબર છે? કોઈ લટકાવે, ગાડી નીચે લટકાવે, નજર નહીં લાગે એમ કરીને. કોઈને ઘરના વાસ્તો તો લટકાવે, ખેતરમાં રીંગણા બટાકા તો લટકાવે. એટલે મરચા રોકે. તમે જાણો, અમને શું ખબર. પેલા કહેતો નહીં ખાવે શેઠજી, મરચા भी नहीं खा सकूंगा. हाँ હું ખાવાનું? હારો ચાલ 100 જૂતા ખાઈ લે. પેલો ભાઈ હા હેલું પડશે, મારે તો ખવાય, વાંધો નહીં. હવે 10-20 પડ્યો પછી ઠીકાણો પડી જાય. અંદર ગયા, અંદર 1000 રૂપિયા લઈને પૈસા લે. લો શેઠ, કીધું ભલા મને, એના કરતા તું પહેલે તાલ દેતા, મારવા નહીં ખાતો કે નહીં? 100 જૂતા હો ખાવાનું તૈયાર થઈ ગયા, મરચા હો ખાવા થઈ ગયા, ડુંગળી ખાવા તૈયાર થઈ ગયા, અને પાછા છેલ્લી વખત પૈસા. આ દેવની કામ એવા,
બરોબર કે નહીં? એના માટે મહાપુરુષો એવું કામ નહીં કરવાનું. અહંકાર સંબંધ તોડવાનું કામ કરે છે અને સંસ્કાર સંબંધ જોડવાનું કામ કરે. આજે જો ભજન રાખ્યો તો કેટલો સંબંધ, કેટલા બધા ઓળખાણ પરિચય વગર આવ્યો છે. આ નવ સંબંધ જોડાયો કે નહીં જોડાયો? આ નવ સંબંધ જોડાયો ને. આ ભક્તિ ભજન આવાથી લેવડ દેવ કર્યો. આ નવ સંબંધ આ સંસ્કાર આપણે જોડવાનું કામ કરે, અહંકાર તોડવાનું કામ કરે છે. એના માટે સાહેબ સુંદર સરસ મજાને કીધું કે સંત બડે પરમાર્થી શીતલ ઉનકા અંગ और तब तो बुझावे और की दे दी अपना રંગ. સાહેબ કીધું ભાઈ અહંકાર કુદર કરવી નહીં, નિર્મલ ભાવથી સંતોને આપણે સેવા કરીએ. આ પરમાર્થી છે, પોતાના રંગ, પોતાના સ્વભાવ, પોતાના કર્મધાર આપણે આશીર્વાદ થકી આપી દેતા હોય છે. એના માટે જીવનમાં આવા સારા સરસ મજાના આપણે કાર્ય કરીએ અને ખૂબ પ્રેમથી આપણે મસ્ત જીવન જીવીએ. એવા જીવન અંદર આપણે કલ્યાણ છે. આજે આ બાળકને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. અર્જુનભાઈના ચિરંજીવ સુપુત્ર ઋતુરાજ એમના ખૂબ ચંદન વંદન કરવામાં આવી, આશીર્વાદ બધા આપ્યા અને ખૂબ સારા વ્યક્તિ બને, ભક્તિ ભજન કરે, સેવા સ્વાધ્યાયને કામ કરે અને ખૂબ મહાન વ્યક્તિ બને એવું શુભકામના આશીર્વાદ આપીએ. અને આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે તે બદલ દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ. અને આવી ભક્તિ, આવી લગ્ની પ્રેમ સદન માટે આપણે બની રહે, બસ વિશેષ ના કહીને